ગુજરાતના ખેડૂતો આજે પોતાના અધિકારોની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ માટે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્ર થયા છે। જમીન સંપાદન, હાઈ વોલ્ટેજ વીજ લાઈનો, પાકના યોગ્ય ભાવ અને કૃષિ લોન માફી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ અમદાવાદથી ગાંધીનગર સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આખરે ખેડૂતોની આ ટ્રેક્ટર યાત્રા સરકાર સુધી કેટલો મજબૂત સંદેશ પહોંચાડશે અને સરકારનું વલણ શું રહેશે, જાણીએ આ અહેવાલમાં। અને રોકશે તો કદાચ અમારી રેલીને, અમારા રેલાને, અમારા મીઠા સાગરને રોકી શકશે, પણ આ લોકોએ ભાજપ સરકારે, ગુજરાત સરકારે કંપનીઓને પ્રેમ કરવા માટે, કોર્પોરેટ જગતને પ્રેમ કરવા માટે ગામડા, ખેતી અને ખેડૂતોના હૃદયમાં જે નફરત ગાલી છે, જે નકારાત્મકતા ગાલી છે, આ નકારાત્મકતાને સરકાર કઈ રીતે રોકશો? સત્તાનો નશો તમને મુબારક, પણ આ જ ગામડાઓએ અને આ જ ખેડૂતોએ તમને ત્યાં બેસાડ્યા છે। સરકાર આ લોકો ભેગા થઈને ખેડૂત છે ને ભલભલા બળદને નાથી લે છે, તો આ હડકાયેલા સાંઢ જેવી સરકારને પણ આ લોકો નાથશે ને આ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો ઘર ભેગા કરશે। મહાભારતનો ઇતિહાસ તપાસી લો, જ્યારે જ્યારે જગતનો બાપ, જગતનો તાત, અન્નદાતા, જીવતો ભગવાન ખેડૂત રોડ ઉપર ઉતરો છે ને ત્યારે ત્યારે સરકારોની ભારીઓ ભરાણી છે। ભાજપની પણ ભરાશે જો અમને સાંભળશે નહીં અને અમારી માંગણીઓ પૂરી નહીં કરે। જી, કરશન બાપુ ભાદરકા, કોંગ્રેસનો સેવક છું। અમે જે પર્પસ લઈને આવ્યા છે, સરકારને બેરા કાન થઈ ગયેલા છે અને આંખે પાટા બાંધેલા છે। જમીન, અમારી જમીનમાં કોઈપણ જાતની માહિતી વગર, કોઈપણ જાતની મંજૂરી વગર પાવર ગ્રીડ કંપની અને સરકારની મિલીભગતથી પોલીસ પ્રોટેક્શન સાથે, જેસીબી સાથે આવીને મોટા મોટા હાઈ ટેન્શન લાઇનના પોલ નાખવામાં આવે છે અને એનું યોગ્ય વળતર મળતું નથી। એટલે વળતર માટે બીજું પોષણક્ષમ ભાવ નથી મળતા। મારું શેરડી, અમારો વિભાગ શેરડીનો છે। હું એક પાકની વાત કરું તો શેરડી 10 વર્ષથી શેરડીના ભાવ 150-200નો ફેર પડે, એની સામે ફર્ટિલાઇઝર, ખાતર, રો મટીરિયલ બીજું કે પછી પેસ્ટિસાઇડ, નિંદામણનાશક, આ બધી દવાઓ, અને અમારે જે રો મટીરિયલ લેવું પડે એટલું બધું મોંઘું છે કે ખેતી પરવડે એમ જ નથી। ખેડૂત અનાથ થઈ ગયેલો છે, ખેડૂતનું કોઈ સાંભળતું નથી અને ખેડૂત થાકી ગયેલો છે એમ કહેતો ચાલે। ખોબે ખોબે મત આપીને સરકારને બેસાડેલી, અમારા આંસુઓથી આ સરકાર ઉઠલી જશે, સરકાર જો સાંભળતી હોય તો। નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પુત્ર રમેશ મેર। આજે ખેડૂતની આમ જોવો તો એક માંગણીને લઈ ટ્રેક્ટર રેલીનું જે મોટું આયોજન કરેલું છે, અત્યારે અમે અમદાવાદ ખાતે પહોંચી ગયા છીએ। મારી સાથે અમારે વિક્રમભાઈ દવે છે, ખેડૂત આગેવાન, એવા જ અમારા ખેડૂત આગેવાન દાનસંગભાઈ છે, મારા ભાલિયાભાઈ છે, ભાવનગરથી પણ ઘણા બધા વ્યક્તિઓ આવ્યા છે। આજે ખેડૂત પોતાની હક અને લાગણી અને માંગણી લઈને આજે રોડ ઉપર ઉતર્યો છે। હું આ ભારતીય જનતા પાર્ટી અને મદ બની ગયેલી સરકારને અહીંથી કહેવા માગું છું કે તમે જે અત્યારે ઉદ્યોગપતિઓની ચાપલુસી કરી રહ્યા છો, ઉદ્યોગપતિઓને જે લાભ અપાવવા માટેનું કાર્ય કરી રહ્યા છો, પણ તમે સમજો આ જગતનો બાપ છે, આ જગતનો તાજ છે, આ જગતનો તાજ છે। તમે જ્યારે મત લેવાના હોય ત્યારે ખેડૂતના પગમાં પડો છો, ત્યારે જગતના બાપને, ખેડૂતને તમે માથાના તાજ સમાન ગણો છો। આજે ખેડૂત રોડ ઉપર છે, તમારા પેટનું પાણી કેમ હલતું નથી? આજે જગતનો બાપ લાચાર બનીને ખેડૂત ઉપર રોડ ઉપર ઉતરો છે, કેમ તમારા પેટનું પાણી હલતું નથી? પણ હું ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે જે રીતે ખેડૂત પોતાના શેઢે બાવળ હોય, ગાંડો બાવળ હોય એને ઉખાડી નાખે છે, પોતાની જમીનમાં, બંજર બનેલી જમીનમાં ગાંડા બાવળને ઉખાડી શકતા હોય, તો તમારી કોઈ હેસિયત નથી કે તમારી સરકારને આ ખેડૂત ઉખાડતા ઘડીક પણ વાર નહીં લાગે। જય જવાન, જય કિસાન। અહીંયા આગળ ખેડૂતો પોતાના હક અને અધિકારની લડત લડવા માટે આવ્યા છે અને ખેડૂતો એ જગતનો તાત છે। આખા ભારતની અંદર કદાચ જો ખેડૂત એક જ વખત વાવવાનું બંધ કરી દે ને તો સરકારને નહીં પણ સરકારના પીર ગમે તેવા હોય ને એને પણ ખબર પડી જાય કે ખેડૂત અનાજ રહ્યું ને એક
ખેતરમાં પાકે છે, તમારી કંપનીઓમાં નથી પાકતું ભાઈ. અને આ કંપનીઓની અંદર જો જે દિવસે પકવવાનું ચાલુ કરશો ને એ દાડે અમને એવું લાગશે કે ખરેખર કંપની પકવે છે, પણ કંપની ક્યારેય પકવી શકવાની નથી. અને ખેડૂતને જગતના તાતને જો તમે ન્યાય નહીં આપો, આ જગતના બાપને જો તમે ન્યાય નહીં આપો, તો આવા કેટલાય ઢગલાબંધ નેતાઓ અને સરકારો ઉથલાવી નાખેલી છે, એના ઇતિહાસ પણ છે. તો મેં સરકારને હું કહેવા માગીશ કે વહેલા તકે જાગી જજો અને ખેડૂતના જે પણ પ્રશ્નો છે એ તાત્કાલિક એનું સમાધાન અને એને ન્યાય આપજો, એવી અમારી એક જ માગણી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અમારે ઝાલાવાડમાં કોંડ ગામે ચૂંટણી પતી પછી તરત જ તે ચૂંટણી પત્યા પછી સીધા વાયરો અને ગેટને તોડી, તાળા તોડી, વાયરો તોડી અને ખાનગી ઇલેક્ટ્રિક થાંભલા ઇરેક્શન કંપની એ લોકો અંદર ઘૂસી ગયા. કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર 70 થી 105 મીટર ઊંચા થાંભલા બનાવવા માટેના ફાઉન્ડેશન કામ ચાલુ કરી દીધા. 300 400 પોલીસોને ભાડે લઈ અને એ કંપનીઓ આવી અને ખેડૂતોને અમને બધા ખેતરોમાંથી બહાર કાઢ્યા. ત્યારે આ મોટા પાયે અન્યાય થયો છે. વળતર પણ ચૂકવવાની વાત કરી તો છેલ્લા 35 વર્ષથી પિયતની જમીનને બિન પિયત જાહેર કરી અને માત્ર 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપવાની વાત કરી. અને જ્યારે કલેક્ટરને રજૂઆત કરવા ગયા ત્યારે કલેક્ટરે એમ કીધું કેટલું 440 કરી દઉં. અરે 382 નહીં, 400 રૂપિયા તો અહીંયા અમદાવાદમાં મોબાઈલ ટાવરનું પ્રતિ માસ ભાડું છે. અને એના બદલે આ 100 વર્ષ સુધી ખેડૂતની આ જમીન માત્ર 382 રૂપિયામાં પડાવી લેવાની વાત જે હોય, મોટા પાયે અન્યાય થઈ રહ્યો છે. અને આ ખેડૂતોની હાકલ છે, બિન રાજકીય આ ખેડૂતોની હાકલ છે. ત્યારે અમે સૌ ભેગા થઈ અને ખેડૂતોને ટેકો કરવા આવ્યા છીએ. લોકશાહીમાં માથા ગણાવરાવાય અને એ માથા ગણાવરાવવા માટે આવ્યા છીએ. જય જવાન, જય કિસાન.